નમસ્કાર, હું મમિતા શાહ આવી ગઈ છું તમારા સામે આજે કેસરિયા ટેક્સટાઇલ કંપનીનો લાઈવ પોઝિશન બતાવવા માટે। અહીંયા તમે જોઈ શકો છો બધી જગ્યા કસ્ટમર્સ છે। આજે મેક્સિમમ વિડીયોઝ મેં કસ્ટમર ઉપર બનાવ્યા છે કેમ કે આજે સવારે 10:30 થી જ અમારા અહીંયા કસ્ટમર્સનો રશ સ્ટાર્ટ થઈ ગયું છે। બાકી તમે મિલેનિયમ માર્કેટમાં નીચે જોશો ને બધી જ જગ્યા 11 વાગે પછી દુકાનો ખુલે, પર અહીંયા તો ભાઈ 10:30 થી જ કસ્ટમરનો રશ સ્ટાર્ટ થઈ ગયો છે કેમ કે એવરી ટાઈમ અગેન રિપીટ કરું છું કે મહાકુંભ પછી છે ને સ્ટેટિસ્ટિક્સ બોલે છે કે બિઝનેસ બહુ જ સારું થવાનું છે, તો બધાએ પોતપોતાની તૈયારી સ્ટાર્ટ કરી દીધી છે। સાઉથથી બહુ લોકો આવવા લાગ્યા છે ને ઇવન વેસ્ટ બેંગોલથી, ઓડિશાથી પણ બહુ કસ્ટમર્સ અમારા અહીંયા આવે છે। અહીંયા જોઈ શકો છો એ પણ આઉટ ઓફ ગુજરાતથી જ ક્યાંય આવ્યા છે આ કસ્ટમર્સ પણ। તો આમની પણ સિલ્કની સાડી ને આવી રીતની સાડી બધા ખરીદી કરે છે। કોટન સિલ્ક ને આની સાઉથથી આવ્યા છે, તો આ જે ક્લાયન્ટ છે આ સ્પેશિયલી સાઉથથી આવ્યા છે। તો તમે જોઈ શકો છો બધા કોટન સિલ્ક ને સિલ્કની સાડીઝ કાઢી છે અને કેટલોગ્સ જોઈ છે। અને આ જોઈ શકો છો પૂજા મેડમ જો આ સાડી બતાવે છે, આ ક્લાયન્ટ ક્યાંથી આવ્યા છે? સાઉથથી આવ્યા છે। અચ્છા, સાઉથથી આવ્યા છે। અને શું રિક્વાયરમેન્ટ છે એમની? કોટન સિલ્કની સાડી। કોટન સિલ્કની સાડી છે, તો ગમે છે કલેક્શન? શું ગમે છે, પરચેઝ કરે છે પરચેસ કરે છે। ચલો વિચારો, સાઉથથી આવ્યા છે ગુજરાત, સાઉથ ક્યાં ને ગુજરાત ક્યાં, એટલે તમને કહું છું ને હવે ડિરેક્શનનો કંઈ છે જ નહીં। ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ બધા જ વેપાર કરવા માટે અહીંયા આવી જાય છે। જો તમે ગુજરાતના અંદર છો તો કંઈ વાંધો જ નથી ભાઈ, બસ પકડો, ટ્રેન પકડો ને બધું જ કંઈ પણ કરીને તમે અહીંયા આવી શકો છો। આ જો આ કોટન સિલ્કનો કાઉન્ટર છે જ્યાં તમે જોઈ શકો છો કેટલા ફાઇન કોટનના સિલ્કના સાડીઓ છે। આવી સાડી, આવો કલેક્શન। હવે આ ફક્ત ને ફક્ત 185 રૂપીસની સાડી છે। હું તમને એક વિડીયોમાં બતાવવાની હતી, હવે આ સાડી ફક્ત ને ફક્ત 185 રૂપીસની સાડી છે। એક વિડીયોમાં હું તમને બતાવવાની હતી પણ મારા વિડીયોમાં છે ને વાત કરતાં લાસ્ટમાં છે ને હું ભૂલી ગઈ તમને બતાવવાનું। હવે આ જે સાડી છે ને 185 રૂપીસની છે અને તમે મારા પાછળ જોઈ શકો છો કસ્ટમર્સ વોકિંગ કરે છે। તો જ્યારે હોય ફટાફટ હું તમને બતાવી દઉં છું કે જો હવે ખાલી આ જો કેટલા કસ્ટમર્સ અહીંયા વોક કરે છે ને હજી 11 વાગ્યા, 10:30થી અહીંયા કસ્ટમર્સની શરૂઆત થઈ ગઈ છે અને 11 વાગ્યા સવારના, તો આખો દિવસ તો તમે વિચારી જ શકો છો કે એમ કેટલું કસ્ટમર હશે। કસ્ટમર બતાવવાનું મારું રીઝન શું છે, હું તમને એ નથી બતાવતું જો મારા અહીંયા એટલા કસ્ટમર્સ, હું તમને બતાવું છું કે બધા લોકો કેટલો ભરોસો કરે છે અને બધા રીલ્સ જોઈને, વિડીયોઝ જોઈને, સોશિયલ મીડિયા માર્કેટિંગ જે અમે કરીએ છીએ જોઈને બધા જ અહીંયા આવી જાય છે ખરીદી કરવા માટે। અહીંયા તમે જોઈ શકો છો આ પણ વર્કનો કાઉન્ટર છે ને વર્કની સાડી અહીંયા લેવાય છે। આ જોઈ શકો છો અહીંયા આ બાજુ પ્રિન્ટની સાડીઓ પણ મળે છે। આવી પ્રિન્ટની પણ બહુ બ્યુટીફુલ સાડી તમને જોર્જેટ હોય કે તમે શિફોન હોય એ ટાઈપની સાડીઓ પણ તમને બહુ મળી જશે। હવે આગળ ચાલીએ તો અહીંયા અમારું શિફ્ટિંગ થયું છે, થોડા કાઉન્ટર શિફ્ટ થયા છે। પહેલાં અમારું ત્યાં કોટનનું કાઉન્ટર હતું, હવે કોટન કાઉન્ટર અહીંયા શિફ્ટ થયું છે। એ શું છે, મેં કીધું ને કેટીસીમાં બધું કાઉન્ટર્સ થોડું ઇન્ક્રીઝ કરે છે અને અમારું કેટીસી હાઉસ પણ બન્યું છે, તો થોડા કાઉન્ટર્સ ત્યાં પણ ગયા છે। હવે ફેક્ટરી અલગ, કેટીસી અલગ અને કેટીસી હાઉસ અલગ, એટલું અમે લોકોએ એક્સપાન્ડ કર્યું છે અકોર્ડિંગ ટુ ધ કસ્ટમર્સ કે બધી જગ્યાથી આવે છે તો બિઝનેસને પણ ગ્રો કરવું પડશે ને। હવે આ તમે જોઈ શકો છો બંને સાઈડ આખી ટાઈમ કલેક્શન હતું, હમણાં કલેક્શન શા માટે નથી કેમ કે જ્યાં તમે ખાલી જોવો છો ને એ કલેક્શન્સ મોસ્ટલી સ્ટોક આઉટ વેચાઈ ગઈ છે। હવે નવું કલેક્શન આવશે તો આ બધું અહીંયા ભરાઈ જશે। ચાલો હવે આગળ થોડુંક તમને લઈ જાઉં કે અહીંયા જો આ બાજુ પણ કસ્ટમર્સની ખરીદી ચાલે છે, ત્યાં તમે જોઈ શકો છો વર્કની સાડીઓની ખરીદી ચાલે છે અને કેટલી વાર વિડીયો કોલના થ્રુ પણ ચાલે અને કોઈ દુકાનદાર ત્યાં બેસો હોય તેનો માણસ લેવા આવે તો વિડીયો કોલના થ્રુ પણ ખરીદી કરાવાય, એવી બધી સુવિધા પણ કેટીસીમાં છે। તમને ખાલી મન બનાવવાનું છે કે તમને વેપાર કરવું છે અને એ જ મન બનાવીને તમે કેસર ટેક્સટાઇલ કંપની આવી જાઓ। તમે રિટર્ન નથી જવાના ખાલી હાથ, કેમ કે તમને એટલી સર્વિસ ક્વોલિટી ને એટલો ફાઇન કપડાં એટલા સસ્તા રેટમાં મળવાનું છે ને ગેરંટી છે મમિતા શાહની ને અમારા બધાની કે આવો કલેક્શન તમને આખા માર્કેટમાં નહીં મળવાનું। આજના વિડીયોમાં અહીંયા જ પતાવું છું, પછી મળું નેક્સ્ટ વિડીયોમાં। વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો ને નામ લખતા નહીં ભૂલતા। नमस्कार। साड़ी कुर्ती या हो लहंगा, सही दाम का नाम